નમસ્તે મિત્રો, એનવિટ્રો ટેકનોમેકમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે મારી સાથે એનવિટ્રો ટેકનોમેકના ડાયરેક્ટર વિપુલભાઈ ઢોબરિયા છે, જે મશીનરી માટેના ખૂબ સારા નિષ્ણાંત છે અને ફૂડ પ્રોસેસિંગ મશીનરીમાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરે છે. અત્યારે અમે ફૂડ મેક એક્ઝિબિશન જે સુરત ખાતે યોજાયેલા તો ત્યાં છીએ, અને હવે થોડીક અમે વાત કરીશું કે કઈ પ્રકારની મશીનરીઓ અત્યારે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેન્ડિંગમાં છે. વિપુલભાઈ, અત્યારે અહીંયા સુરતની અંદર જે પણ લોકો આવ્યા હતા, તો એ બધા મોટે ભાગે કાં તો નવા આંતરપ્રેન્યોર હતા, કાં તો પોતાનો ફૂડનો બિઝનેસ હતો, પરંતુ કંઈક નવું એને લોન્ચ કરવું. તો તમારો શું અનુભવ આ માટેનો રહી? આજે ફૂડમેકમાં સુરતની અંદર અમે 4 દિવસ ત્યાં આ એક્સપો એટેન્ડ કરવામાં, તો કસ્ટમરોને વધારે રેડી ટુ ઇટ મતલબમાં પ્રોડક્ટને 1 વર્ષની સેલ્ફ લાઈફ મળે અને પ્રોડક્ટને એ લોકો એક્સપોર્ટ કરી શકે, તેના માટેનું અમે આ રિસોર્ટ મશીન મૂકેલું છે. તો વધારે ને વધારે લોકો એવા જ આવતા હતા એક્સપોમાં કે લોકોને રેડી ટુ ઇટ કોઈ પણ વસ્તુ બનાવી છે. બરાબર. મોટે ભાગે મને એમ લાગે છે કે રેસ્ટોરન્ટ, કેટરિંગ ને આ બધા જે બિઝનેસમાં હોય છે, એ લોકો આ પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં લાવવા માંગતા હશે. તમારું શું માનવું છે? મારું માનવું એવું છે કે લોકોને કેટરિંગમાં, રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવી છે, કોઈ કેટરર્સમાં કેટરિંગવાળા લોકોને સપ્લાય કરવી છે, એ બધાને સપ્લાય કરવા માટે બલ્કમાં ગ્રેવી છે, સબ્જી છે, એવું બધું સપ્લાય કરવા માટે લોકોને કરવું છે. મારું એવું માનવું છે કે માની લો કે અત્યારે પંજાબી સબ્જીનો ટ્રેન્ડ છે, તો પંજાબી શાક રેસ્ટોરન્ટની અંદર ઘણી બધી મોટી રેન્જમાં હોય છે, મોટા મેનુ હોય છે, અને ગમે ત્યારે કોઈ પણ કસ્ટમર ગમે તે ફોર્મ્યુલા, ગમે તે રેસીપીની ડીશ મંગાવતો હોય છે, અને આવા સમયે એક ખાસ રસોઈયા અથવા તો કારીગરની જરૂર પડે કે જે તરત જ આ પ્રકારની ડીશ બનાવી આપે. પરંતુ એક પ્રકારની ચેલેન્જ રેસ્ટોરન્ટ અને કેટરિંગમાં જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે એ લોકોને આવા પ્રકારના કારીગરો ખૂબ આસાનીથી નથી મળતા. આના સમાધાન રૂપે આ ટેકનોલોજી યુઝ કરવા માટે લોકો ઈચ્છી રહ્યા છે. તો આ બાબતે થોડું તમે વિગતવાર જણાવશો? તે લોકોને મતલબમાં રેસ્ટોરન્ટવાળાને એવી તકલીફ હોય છે કે મતલબમાં એન્ડ ટાઈમમાં ક્યારેય પણ કસ્ટમર મતલબમાં 2 કસ્ટમર આવે છે, તો એના માટે આખી તૈયાર કરવી પડે છે. તો એ લોકોને શું છે કે આ લોકો ગ્રેવી 200 ગ્રામ, 250 ગ્રામ, 300 ગ્રામ આવી હોય છે, તો ગ્રેવીને પેકેટ તોડીને અને પનીરને એડ કરી અને સબ્જી આરામથી બનાવી શકે છે. અને પરાઠ જેવાનો વસ્તુ ના હતા. એનો અર્થ એ થયો કે જે એવો કારીગર ત્યારે જરૂર નથી પડતી જે બહુ સરસ ટેસ્ટ ક્રિએટ કરી શકે, કેમ કે ઓલરેડી ગ્રેવી એના ફોર્મમાં રેડી હોય છે. ઓકે, સો આ સબ્જી અને આ ગ્રેવીસ એ સિવાય આ પ્રકારના મશીનમાં શું શું પ્રોડક્ટ બની શકે? આની અંદર સબ્જી, ગ્રેવીસ, દાલ, ભાત, જાંબુ, ફ્લેવર મિલ્ક, કુકિંગ ક્રીમ, જ્યુસીસ, એ બધી આઈટમ પણ કઈસે બની શકે. જે પણ કોઈ પણ આઈટમ છે એની અંદર વોટરનો ભાગ 30% હોય છે, એ બધી આઈટમ થાય છે. બરાબર. આ સિવાય આ એક્ઝિબિશનની અંદર કઈ પ્રકારની મશીનરીઓ તમે ડેમોન્સ્ટ્રેટ કરી અને લોકોએ તેની સરાહના કરી? કઈ કઈ પ્રકારની મશીન? મેં સુગર સિરપ માટેના આખા યુનિટ બનાવીએ છીએ. સુગર સિરપ ગરમ થઈ જાય ને ઠંડુ થઈ જાય, આખું યુનિટ આવે છે. એ ટાઈપના બધા મશીન અમે શો કર્યા છે. ટોમેટો કેચઅપ માટે કેટલ્સ જે લાગે છે એ શો કર્યા છે. મેંગો પ્લાન્ટ માટેની કેટલ્સ લાગે છે એ છે. બધા ટાઈપના, અને રિકોર્ડ પ્રોસેસિંગ માટેનો એ બધા અમે શો કર્યા છે. એટલે સુરત અને સૌરાષ્ટ્ર આ બંને વચ્ચે એક કોમન વાત છે કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો સુરતી બની ગયા છે, એટલે કે સુરતમાં વસી ગયા છે. છતાં પણ બંને વચ્ચે ક્યાંક કંઈક સાંસ્કૃતિક રીતે, કલ્ચરની રીતે એકતા જોવા મળે છે, માહોલ જોવા મળે છે. તો કઈ એવી બાબત છે કે જે સૌરાષ્ટ્રમાં પણ છે અને અહીંયા પણ છે? કઈ એવા કારણ આપણને જેને લીધે આપણે એમ કહી શકીએ કે સુરતની અંદર બિઝનેસ કરવામાં કોઈ રિસ્ક નથી, કોઈ વાંધો નથી? માની લો કે સપોઝ કે પેમેન્ટની દ્રષ્ટિએ કે પ્રામાણિકતાની દ્રષ્ટિએ શું સુરતી લોકો પર ભરોસો કરીને આપણે એને મશીનરીઓ વગેરે તમે સપ્લાય કરી શકો, તમે એને ઇન્સ્ટોલેશન્સ વગેરે જે છે કરો છો, તો સામાન્ય રીતે કેવું હોય કે ગુજરાત બહાર આપણે કોઈ મશીનરી મોકલતા હોય તો
કોઈ પેમેન્ટ બાકી ન રાખી શકે, કેમ કે આ કસ્ટમાઇઝ મશીનરીઓ હોય. તો સુરતની અંદર આપણી આ પોલિસી કેટલી અખત્યાર રહી શકે? મને એવું લાગે છે કે એવું કોઈ પણ સુરતની અંદર કંઈ રિસ્ક નથી, પણ અમારી કંપનીની મતલબ એવી પોલિસી છે કે કોઈ પણ મશીનરી સપ્લાય કરી છે તો 10% મતલબ પેમેન્ટ બાકી રાખી અને પછી સપ્લાય કરીએ છીએ. ઓકે. આપણી જે પણ મશીનરીઓ બનાવી છે સામાન્ય રીતે કયા કયા મટીરિયલ્સમાંથી બને છે? અમારે મશીનરી જે બનાવીએ છીએ એ બધી SS304 316માં જ બને છે, અને સ્ટીલ અમે જે વાપરીએ છીએ એ ઇમ્પોર્ટેડ નથી વાપરતા, જિંદલ જ વાપરીએ છીએ. બરાબર. કોઈ પણ સંજોગોમાં મશીનરી સેલ કર્યા પછી એને સર્વિસની જરૂર પડે તો સર્વિસ આપણે લગભગ કેટલા સમયમાં આપી શકતા હોઈએ છીએ? લગભગ સૌરાષ્ટ્રની અંદર હોય તો 24 કલાકની અંદર સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ, અને દૂર બાકી ડિસ્ટન્સના પ્રમાણમાં કે જે ટાઈમ લાગે છે એ પ્રમાણે શેડ્યુલ ગોઠવ. શું આમાં આ બધી મશીનરીઓમાં એવી કોઈ જરૂર પડે કોઈ સ્પેર પાર્ટ વારંવાર ખરાબ થાય કે આપણે એને રિપ્લેસમેન્ટ તરીકે અલગથી એક્સ્ટ્રા આપવા પડે કે એવું કંઈ જરૂર પડે છે? ના, એવું આ બધી મશીનરીમાં એવું કંઈ બહુ જરૂરિયાત હોતી નથી. બરાબર. અને સામાન્ય રીતે વોરંટી પીરિયડ્સ કેટલો હોય છે? 1 યર્સનો હોય વોરંટી પીરિયડ. તો જોયું મિત્રો, એનવિટ્રો ટેક્નોમેક કટિબદ્ધ છે એવી પ્રકારની મશીનરીઓ આપવા માટે જે ક્વોલિટીવાળી છે. આગળ કદાચ 5-10 વર્ષ સુધી તમારે એમાં ખાસ ધ્યાન દેવું નથી પડતું. ક્વોલિટીની દ્રષ્ટિએ તો સારી જ છે, પણ સાથે સાથે સર્વિસ પણ 24 કલાકની અંદર આપી શકાય છે. અને ઇન્સ્ટોલેશન થયા બાદ આ મશીનરીઓ લાંબો સમય સુધી કાર્યરત રહે એ મુજબના એમાં સ્પેર પાર્ટ્સ વાપરવામાં આવે છે. એ મુજબના મોટર્સ, એ મુજબના હીટર્સ એની અંદર યુઝ થાય છે. વિપુલભાઈ, આપણી પાસે જે પણ મેન પાવર, મેન ફોર્સ છે, જે પણ મેન્યુફેક્ચરિંગની ફેસિલિટીઝ છે, તો આ તમામ ફેસિલિટીઝ માટે હવે તમે આગળનું શું વિઝન જુઓ છો? અત્યારનું જે એક્ઝિબિશન આપણે ક્રોસ કર્યું, પૂરું કર્યું, તો આગળ શું થશે, શું લાગે છે? આજના જે 4 દિવસના અનુભવ પછી તમને શું લાગે છે કે આપણે કઈ બાબતોમાં હવે વધારે ધ્યાન દેવું પડશે, કઈ બાબત એ પ્રકારની મશીનરીઓમાં વધારે આગળ વધવું પડશે? મતલબમાં આ 4 દિવસની અંદર મેં એ જોયું કે મતલબમાં મશીનરીની અંદર કે હજી ઓટોમેશનમાં વધારે ને વધારે આગળ આપણે ખરેખર જવું જોઈએ. તો લોકોનું ડિમાન્ડ એ છે કે અમારે ફૂલ્લી ઓટોમેટિક પ્લાન્ટ કરવા છે. મોટે ભાગે ઘણી બધી બીજી ઇન્ડસ્ટ્રીઝની અંદર, બિઝનેસની અંદર ડાઉનફોલ આવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એવી વસ્તુ છે કે જેની અંદર સદાબહાર એવરગ્રીન બિઝનેસ મળતો રહે છે. ભલે ઓછો પણ મળતો રહે છે કન્ટિન્યુઅસ, કેમ કે પ્રોડક્ટ બધી એવી હોય છે કે જે સતત લોકો ડેલી પોતાના કન્ઝમ્પશનમાં લેતા હોય છે, ને ડે બાય ડે એવી લાઈફસ્ટાઈલ લોકોની બની રહી છે, એવી જીવનશૈલી બની રહી છે કે જમવાનું, ખાવા પીવાનું પેકેજડ ફોર્મમાં, પ્રોસેસ્ડ ફોર્મમાં લોકો પોતાના જીવનનો એક ભાગ બનાવી રહ્યા છે. તો આવા સંજોગોમાં બિઝનેસ ન મળવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો, અને એના લીધે બીજા બિઝનેસમાંથી લોકો ધીમે ધીમે આ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્રયાણ કરી રહ્યા છે. એવા સમયે ઓબ્વિયસલી કે લોકો વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આમાં લઈને આવશે અને એ એક્સપેક્ટ કરશે કે ઓટોમેશનથી જ આખો પ્લાન્ટ ચાલે, ઓટો મોડમાં ચાલે. સો એના માટે પણ એનવિટ્રો ટેક્નોમેક કટિબદ્ધ છે, અને મને ઉમ્મીદ છે કે આ વિડીયો પછી ઘણા બધા લોકોને આ બાબતની ક્લેરિટીઓ મળી ગઈ હશે. એનવિટ્રો ટેક્નોમેક વતી ફરીથી એક વખત થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.